પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદમાં ગોમતીપુરના દેરાસરમાંથી મૂર્તિઓના સ્થળાંતરનો વિવાદ. દેરાસરમાં મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠા માટે ભક્તોની ઉગ્ર માંગ. તો રાજપુરના અતિ પ્રાચીન જૈન દેરાસરમાંથી મૂર્તિઓનું કરાયું હતું સ્થળાંતર. જૈન શ્રદ્ધાળુઓની જાણકારી કે મંજૂરી વગર જ સ્થળાંતર કરાયાનો આરોપ. પાટીદાર સમાજના સલાહ મુદ્દે દિનેશ બાંભણિયાની પ્રતિક્રિયા. ગોરધન ઝડફિયાએ આપેલી સલાહને મારું સમર્થન. ગુજરાતના તમામ પાટીદાર યુવાનો વ્યસનથી દૂર રહે, ખેતીવાડીને પ્રાધાન્ય આપવાની વાતને પણ આપ્યું સમર્થન. જમીન અને ખેતી અમારી ઓળખ છે. પાટીદાર સમાજ ખેતીવાડીમાંથી મોજ શોખના બદલે જતન કરે. ઝડફિયાએ પાટીદારોને જમીન સાચવી રાખવા સલાહ આપી હતી. તો આપણા બાપ દાદાએ દાગીના ગીરવે મૂકીને જમીન બચાવી છે. ભાજપના નેતા ગોરધન ઝડફિયાની ટકોરને પાટીદાર નેતા લાલજી પટેલનું સમર્થન. સમાજમાંથી દારૂની બદી દૂર કરવાની ટકોર બાબતે કહ્યું, યુવાનોને વ્યસનમાં જેટલો રસ તેટલો સમાજ સેવામાં નથી. તેમને મિલકત આપવાની નહીં, પરંતુ તેમના સંસ્કારોનું સિંચન કરવાની જરૂર.